એક થેલી ના વે હાલો જેટલે વીણે એક થેલી તો ભરી નાખી ચા પૂછડું ભરી એક થેલી ના ભરી હાલો તારા આપણા મિત્રો ડાયરેક્ટ આજ ફાઇનલ વાડિયા પહોંચી જાય છે બરોબર તો વાડિયા આજે પણ વીણવાના છે કપા તો જોઈ લો આજ તો લગભગ શી ખબર હે બેટી કો કપા વીણે પણ આપણે આયા છે તો આપણે પણ કપા વીણવાનો છે તો હાલો તારે કપા વીણવાનો ચાલુ કરી દેવી તારા મિત્રો આપણા કપામાં ઉધડિયા વીણવા આવી ગયા તમે જોઈ લો 10 વાળા હે બધા ઉધડિયા ઠેલીએ 10 તમે જો એટલે આ બધા હે ને કપા વીણવાનું ચાલુ કરી દીધું હે ઠેલીએ 10 રૂપિયા લેવા હાટું કેટલી ઠેલીઓ ભરી છે બે કે 6 ભરી નાખીશ તું લ્યા 2 તે 6 તું આપણે 2 કે તો હે આ બધા જો 2 3 ઠેલીઓ ભરવા ઠેલી ના 10 તો નહીં પણ 20 જેટલે એક ઠેલી ના 20 એક ઠેલી ના 20 હાલો જેટલે વીણે એક થેલી તો ભરી નાખી ચા પૂછડું ભરી એક ઠેલી ના ભરી હાલો ફટાફટ વીણો હાલો વીણવા મળો હટ તો પૈસા મળે તો હાલો આપણે પણ સાયા સડી જાય આપણને કોઈ દાડી દેવાની નથી આ બધા છે દાડી લેવા વાળા આ બધા છે જોઈ લો તમે હાલો તારા મિત્રો એમાં વાગી ગયો છે એક બરોબર તો હાલો આપણે એમાં જઈએ ખાવા અને તાવડીમાં ગરમા ગરમ રોટલા સડે તો આપણે ગરમા ગરમ રોટલાની મહેફિલ માણવી અને 3 વાગ્યા પાછા કપા વીણવા સાયા સડી જઈશું હાલો તારે ખાવા આપણે ઘરે પહોંચી જશે ને નહીં ધોઈને થઈ જશે તૈયાર તો હાલો આપણે હનુમાન દાદાનું મંદિર બાજુમાં છે તો આપણે કરતા આવીએ આગળ અગરબત્તી તો હાલો તમારે હનુમાન દાદાના પણ દર્શન કરવા હોય તો વિડીયોમાં બનાવી રહ્યો હાલો તારે આપણે જઈએ હનુમાન દાદાએ અગરબત્તી કરવા તો જોઈ લો મિત્રો જય બજરંગ બલી આ છે અમારા બજરંગ બલીનું મંદિર જોઈ લો અમારા ઘરની બાજુમાં બજરંગ બલીનું મંદિર આવેલું છે કળિયુગનો રાજા કે આ બજરંગ બલી તમે જોઈ શકો છો લાઈવ હનુમાન દાદાના દર્શન તમે જોઈ લો આવો મોકો તમને ક્યારેય નહીં મળે મિત્રો આ છે બજરંગ બલીનું મંદિર તો ચાલો મિત્રો આપણે ધૂપ દીવા તો કરી નાખ્યા છે બરોબર તો ચાલો તારે આપણે અમે શંકર ભગવાનના મંદિરની અંદર જઈએ તો તમે જોઈ લો આ છે શંકર ભગવાનનું મંદિર બરોબર મિત્રો આપણે બજરંગ બલીને ધૂપ દીવા કરી નાખ્યા છે તો હાલો તારે અમે ઘર કોઈ જઈએ અને મળશું આપણે આવતા બ્લોગમાં જય બજરંગ બલી